જૂનાગઢે એક નીડર અને પ્રામાણિક પોલીસ અધિકારી ગુમાવ્યા છે, કારણ કે એસપી હર્ષદ મહેતાએ રાજીનામું આપ્યું હતું અને હવે રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે। જૂનાગઢના એસપી હર્ષદ મહેતાનું રાજીનામું સરકારે સ્વીકારી લીધું છે। આઈપીએસ અધિકારી હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક રાજીનામું સ્વીકાર્યું અને આવતીકાલે તેમનો વિદાય સમારંભ યોજાવાનો છે। ગૃહ વિભાગે આ મામલે હવે સત્તાવાર ઓર્ડર બહાર પાડ્યો છે। પોતાના અંગત કારણસર હર્ષદ મહેતાએ રાજીનામું આપ્યું હતું। આવતીકાલે એસપી હર્ષદ મહેતાનો વિદાય સમારંભ યોજાશે। તો આઈપીએસ અધિકારી હર્ષદ મહેતા કે જે રાજીનામું આપી ચૂક્યા છે ને તેમનું રાજીનામું સરકારે સ્વીકાર્યું છે। ગૃહ વિભાગે તે મામલે સત્તાવાર ઓર્ડર જાહેર કર્યો છે અને આવતીકાલે તેમનો વિદાય સમારંભ યોજાવાનો છે। એસપી હર્ષદ મહેતા આમ તો પહેલા તે ટીચર તરીકે સેવા આપી ચૂક્યા છે। ઘણા સમય સુધી તેમણે શૈક્ષણિક કાર્ય કર્યું। ઘણા બધા વિદ્યાર્થીઓને તેમણે કારકિર્દી ઉજ્જવળ કરી। પછી જીપીએસસીની પરીક્ષા પાસ કરીને તે આઈપીએસ અધિકારી બન્યા હતા અને પછી પોલીસ વિભાગમાં પણ તેમણે સારી એવી કામગીરી બજાવી। અંતે તેમણે હવે પોતાના અંગત કારણસર રાજીનામું આપ્યું છે અને તેમનું રાજીનામું સરકારે સ્વીકારી પણ લીધું છે। આવતીકાલે તેમનો વિદાય સમારંભ યોજાવાનો છે। જૂનાગઢે એક એવા નીડર અને પ્રામાણિક અધિકારી ગુમાવ્યા છે। અમારી સાથે સંવાદદાતા નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ, આઈપીએસ અધિકારી હર્ષદ મહેતા જૂનાગઢના એસપી તેમને પોતાના વ્યક્તિગત કારણોસર સ્વૈચ્છિક રાજીનામું રાજ્ય સરકારને પોલીસ વિભાગને આપ્યું હતું। ઘણા લાંબા સમય પહેલા તેમને પોતે રાજીનામું ની પેશકશ કરી હતી અને રાજીનામું સબમિટ કરાવ્યું હતું, પરંતુ ગૃહ વિભાગ તરફથી તેમનું આ રાજીનામું જે છે તે સ્વીકારાયેલું નહોતું। પરંતુ આજે હર્ષદ મહેતાનું આ રાજીનામું જે છે તે સ્વીકારાઈ લેવાયું છે। ગૃહ વિભાગ તરફથી ઓફિશિયલ ઓર્ડર કરાયો છે, જેમાં હર્ષદ મહેતાનું આ રાજીનામું જે છે તે પોલીસ વિભાગે સ્વીકાર્યું છે। આપે જે પ્રકારે ઉલ્લેખ કર્યો તે પ્રકારે ખૂબ જ બાહોશ આઈપીએસ અધિકારી મહેતા માનવામાં આવતા હતા। સાથે જ એટલા જ સંવેદનશીલ પણ ખરા। અનેક એવા ઉદાહરણ સાથેના તેમના એક કિસ્સાઓ પણ છે, તેમને પોલીસ વિભાગની અંદર તેમને કામગીરી કરી હતી। છેલ્લો તબક્કો તેમનો જૂનાગઢ એસપી તરીકેનો હતો, પરંતુ તેમને રાજીનામું આપ્યું છે અને આ રાજીનામું રાજ્ય સરકારે સ્વીકારી પણ। આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ।